હું મયુર જોશી દાલિયા સંસ્થાનમાં અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે છેલ્લા ઘણા વર્ષોથી સેવા આપું છું. વિષયને લગતી વાત કરીએ વધુમાં તો અંગ્રેજી ભાષા એ વિદ્યાર્થીઓ માટે માત્ર જો સમજવામાં આવે તો એ લોકો એમ જ સમજે છે કે અમારા બુક અમે વાંચીએ, ગ્રામર તૈયાર કરીએ અને સારા માર્ક્સ અમારી માર્કશીટમાં દેખાય એટલે અમને સારામાં સારું અંગ્રેજી આવડી ગયું. પણ હકીકતમાં માર્ક્સ આવ્યા અને અંગ્રેજી અને દુનિયાની અંદર જ્યારે તમે જાઓ છો, દુનિયામાં તમારી કારકિર્દી બનાવવા જાઓ છો અને જે અંગ્રેજીનો તમારે સામનો કરવો પડે છે એ અલગ વસ્તુ છે. અને આ જ બાબતને ધ્યાનમાં રાખી અને વિદ્યાર્થીઓના સબ્જેક્ટના માર્ક ઉપરાંત દુનિયાની અંદર પોતે ટકી શકે, દુનિયામાં આવેલા અંગ્રેજીનો એ સામનો કરી શકે તે પ્રકારની વિવિધ ભાષાઓ જેને કહેવાય, એ ભાષાઓ કઈ રીતે દુનિયામાં વપરાય છે અંગ્રેજી, એ લોકોનું પણ જ્ઞાન એમને આપવામાં આવે છે. જેવું કે અત્યારે બજારની IELTS નામના કોર્સ ચાલે છે, એની અંદર ફોરેન લેંગ્વેજ જ શીખવાડવામાં આવે છે. નહીં કે કોઈ ગ્રામર ઉપર પ્રભુત્વ કે એની પર મહત્ત્વ આપવું, પણ દરેક કન્ટ્રીની અંદર અંગ્રેજી કયા કયા પ્રકારનું બોલાય છે. માનો કે આપણે અહીંયા બોલવામાં આવે છે પેટ્રોલ પંપ, જ્યારે અમેરિકા, કેનેડા જેવા દેશોમાં ગેસોલિન સ્ટેશન બોલવામાં આવે છે. આપણે અહીંયા બોલવામાં આવે છે ફૂટપાથ, જ્યારે પેલી બાજુ પેવમેન્ટ બોલવામાં આવે છે, સાઇડવોક બોલવામાં આવે છે. તો આ જે અલગ અલગ પ્રકારના જાર્ગન્સ જે છે કે જે કોમન આપણા માટે છે, પણ વિદેશોમાં કયા કયા નવા નવા શબ્દો છે, એવા વિવિધ પ્રકારના શબ્દો જણાઈ એમને એ પ્રકારનું જ્ઞાન પૂરું પાડવામાં આવે છે, જેથી કરીને સબ્જેક્ટ આપણે નેશન ઉપરાંત બીજે ક્યાંય જાય તો ક્યાંય પણ વિદ્યાર્થી પાછો પડતો નથી.